ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના રૂડા આગમને કહેવું રહ્યું કે કોયલને કુંજ વિના ન ચાલે, મમરાને ગુંજ વિના ન ચાલે. કોયલને કુંજ વિના ન ચાલે, મમરાને ગુંજ વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજન છો સાહેબ, તમે તો અમારા એવા સ્નેહીજન છો સાહેબ, અમોને તમારા સન્માન વિના ન ચાલે. આજના અરૂડા પ્રસંગે માનવંતા મહેમાન શ્રી સમારંભના અધ્યક્ષ તરીકે ડૉક્ટર મણિભાઈ એસ પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત છે, જેઓ શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ કડીના પ્રમુખ તરીકેની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. એવા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એમનું સ્વાગત કરવા માટે હું શાળાના આચાર્ય શ્રી કનુભાઈ એસ પટેલ સાહેબને વિનંતી કરું કે સાહેબ સમારંભના અધ્યક્ષ શ્રીનું પુષ્પગુચ્છ અને મોમેન્ટ થકી સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. સ્વાગત. તાળીઓના જોરદાર ગડગડાટથી સાહેબના સ્વાગતને વધાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. કાર્યક્રમના દોરને આગળ વધારીએ. लगन अगर सच्ची हो तो बन जाते हैं सेतु जल पर. लगन अगर सच्ची हो तो बन जाते हैं सेतु जल पर. इतिहास उन्हीं का होता है जो रखते हैं पांव अनल पर. એટલે કે ઇતિહાસ તો એનો જ બને કે જે કપરી કસોટીમાંથી પસાર થાય. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલની 100 વર્ષની સાતત્યપૂર્ણ વિકાસ ગાથાનું શ્રેય સંસ્થાને મળેલા નિષ્ઠાવાન સંવાહકો, દાતાશ્રીઓ, ઋષિતુલ્ય આચાર્યશ્રીઓ અને કર્મયોગી શિક્ષકોને ફાળે જાય છે. પરંતુ કહેવત છે ને કે મોર પીંછાથી રળિયામણું. મોરની સાચી શોભા એના પીંછા છે. અર્થાત શાળાની સાચી શોભા અને શણગાર તો વિદ્યાર્થીઓ છે. આવા હા શૈલેષભાઈ સાહેબ આવો પધારો. આપ ઉપર સ્થાન ગ્રહણ કરશો. માફ કરશો, વાતને ફરીથી દોહરાવો કે વિદ્યાર્થીઓ એ શાળાનો સાચો શણગાર છે. આવા તેજસ્વી તારલાઓ કે જેમણે ગત વર્ષે અથાગ પરિશ્રમ થકી ઉત્તમ પરિણામ મેળવી શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે, એવા તેજસ્વી તારલાઓને સન્માનવા જઈ રહ્યા છે. ત્યારે એ પૂર્વે શ્રી શૈલેષભાઈ સાહેબ અત્રે ઉપસ્થિત છે. તેમનું બુકેથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સુપરવાઇઝર શ્રી રમેશભાઈને. આરડી સાહેબ શૈલેષભાઈ સાહેબનું પુષ્પગુચ્છ થકી સન્માન કરશો. આવો. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ પ્રતિવર્ષ ધોરણ 10, ધોરણ 12માં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી અને સફળતાના નવા સોપાન સર કરી રહી છે. ગત વર્ષ ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે એમાં સૌપ્રથમ હું વિનંતી કરીશ ધોરણ 10 જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સંઘવી દક્ષ વિશાલભાઈ 97.83 PR. આ ઉપર
મણિભાઈ સાહેબને વિનંતી કરીશ કે વિદ્યાર્થીએ ગત વર્ષ એસએસસી બોર્ડ પરીક્ષામાં 97.83 PR સાથે સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમનું સન્માન કરવા માટે સમારંભના અધ્યક્ષશ્રીને વિનંતી કરું કે સંઘવી દક્ષને પૂજ્ય છગનબા સ્મારક નિધિ રૌપ્ય ચંદ્રક પ્રમાણપત્ર, પૂજ્ય છગનબા સ્મારક નિધિ ભંડોળ અને ઇનામ, અને આજે દક્ષનો જન્મદિવસ પણ છે સાહેબ. આપણે પરિવાર વતી એના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. આભાર સાહેબ. ત્યારબાદ ધોરણ 10 મહેન્દ્રશ્રી ઉપસ્થિત હોય તો, અથવા એમના વાલીશ્રી, એમના બેન કે વાલીશ્રી હોય તો ઓકે. આગળ વધીએ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પટેલ હિતેશ વિષ્ણુભાઈ સમગ્ર શાળામાં પ્રથમ 98.97 PR એટલે કે પર્સન્ટાઇલ રેન્ક સાથે તેમણે સમગ્ર શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ઇનામ પણ આપણે પહોંચાડીશું. એમના કોઈ જવાબદારી કોઈને સોંપી હોય નથી. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીખ ઋત્વી મનીષ કુમાર બહેનોમાં પ્રથમ, એ પણ લગભગ અનુપસ્થિત જ છે. એમનું ઇનામ પણ એમને પહોંચતું કરીશું. ધોરણ 12 વિજ્ઞાન રાજપૂત વિશેષસિંહ રામપાલ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર શાળામાં 97.16 પર્સન્ટાઇલ રેન્ક PR સાથે ખૂબ જ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. ઉત્તમ આ સફળતાને સમારંભના અધ્યક્ષ શ્રી મણિભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ બહુ સારી રીતે એમની સાથે તાળીઓના ગડગડાટથી ફરીથી વધાવીશું. કદમ હો સ્થિર એને રસ્તોય જડતો નથી, અને અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી. રાજપૂત વિશેષને જોયા પછી એ પંક્તિ સાર્થક લાગે, કારણ કે જે વિદ્યાર્થીને જે શિક્ષકોએ ભણાવ્યો છે બધા સારી રીતે જાણે છે કે વિદ્યાર્થીએ કેવી પરિસ્થિતિમાં કેવું કાઠું કાઢ્યું છે. આપણે કહીએ ને કે સફળતા એ સગવડતાની મોહતાજ નથી હોતી, એ રામપાલભાઈના સુપુત્ર વિશેષ સાબિત કરી બતાવ્યું છે. અને 12 વિજ્ઞાન પ્રવાહમાં શાળામાં બહેનોમાં પ્રથમ પટેલ ગ્રીષ્માબેન હસમુખભાઈ જો હાજર હોય તો એમણે પણ 98.56 PR પર્સન્ટાઇલ રેન્ક સાથે આવો. એમના વાલીશ્રી હસમુખભાઈ અત્યારે ઉપસ્થિત છે. PR પ્રાપ્ત કરી અને સમગ્ર શાળામાં બહેનોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમને પણ સંસ્થા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. આ દરેક ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી એમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને એવી શુભેચ્છા અને શુભકામના.
આભાર સાહેબ. સન્માનના આ દોરમાં એક છેલ્લી વાત ઉમેરવી રહી કે કાળની કીડીએ આપણો ઘડીક સંગ, આતમને તોય જન્મો જન્મનો લાગી જશે રંગ, ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું. ભવિષ્યની ભીતરમાં આપણે ઝાંકી શકતા નથી. પટેલ નટવરભાઈ દેવચંદભાઈ, સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના સેવકશ્રી, તેઓ ગત વર્ષે 31/10/2025ના રોજ નિવૃત્ત થવાના, પણ એના 2 મહિના પૂર્વે નટુભાઈનું અકાળે અવસાન થયું. આપણે એક સાથી ગુમાવ્યા. આજે સંસ્થા વતી મરણોપરાંત એમનું સન્માન કરવા માટે એમના ધર્મપત્ની શ્રી અત્રે ઉપસ્થિત છે. એ નટુભાઈના સ્મરણને વ્યક્ત કરશે અને આજે નટુભાઈને ખરેખર સર્વ વિદ્યાલય પરિવાર યાદ કરે છે અને એમની સ્મૃતિઓ હંમેશા પરિવારની સાથે જોડાયેલી જ રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આજનો આ કાર્યક્રમ વાર્ષિકોત્સવ, શાળાની પ્રવૃત્તિ, એની સફળતાઓ, ત્યારે એક વાત યાદ આવે કે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે પોતાના ભાષણમાં શિક્ષણ વિશે સંબોધન કરતા સાહેબ એકવાર એવું કહેલું કે શાળાના પ્રધાન આચાર્યમાં જેટલા કારભારની શક્તિ હોય છે તેટલી શક્તિ દેશના પ્રધાનમંત્રીમાં પણ કદાચ ન હોઈ શકે. ઇનામના દોરમાં ફરી પાછા જઈએ. ઋત્વીબેનના વાલીશ્રી અત્રે ઉપસ્થિત થયા છે, તો પરીખ ઋત્વી મનીષકુમાર આવો. ધોરણ 12 બહેનોમાં પ્રથમ 98.73 પિયા સાથે તેમને સફળતા પ્રાપ્ત કરેલી છે. સમારંભના અધ્યક્ષશ્રીને ફરીથી એકવાર વિનંતી કરું કે સાહેબશ્રી એમને સન્માનથી નવાજશે. એમના મમ્મી પપ્પા બંને ઉપસ્થિત છે, એમને પણ ખૂબ ખૂબ શુભકામના. તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. ફરીથી એ જ વાતને ફરીથી નહીં દોહરાવતા વાતને નવા દોરમાં લઈ જઈએ કે દરિયાખેડૂની ભાષામાં સાહેબ વાત કરીએ તો સર્વ વિદ્યાલય સમજો કે એક વહાણ છે, એક જહાજ છે, તો તેના વિદ્યાર્થીઓ તેની પતવાર છે, એટલે કે હલેસા છે. તેના શિક્ષકો તેના ખલાસી કે નાવિક છે. સરકાર તેનું હોકાયંત્ર કે દીવાદાંડી છે. ટ્રસ્ટી, મંત્રીઓ, પ્રમુખશ્રીઓ એ વહાણનો સઢ છે. જ્યારે શાળાના આચાર્યશ્રી એ વહાણના કુવા થંભ છે. કુવા થંભ એટલે જહાજનો મુખ્ય થાંભલો. એવા
મુખ્ય સ્તંભ તરીકે જે જવાબદારીઓનું નિર્વહન કરે છે એવા આચાર્યશ્રીને હું વિનંતી કરું કે સાહેબશ્રી કનુભાઈ એસ પટેલશ્રી, આવો સાહેબ, શૈક્ષણિક વર્ષ 2025-26ની શાળાકીય પ્રવૃત્તિનો ચિતાર અને શાળાએ પ્રાપ્ત કરેલી સફળતા ઉપર પ્રકાશ પાડો સાહેબશ્રી. સુપ્રભાતમ. સર્વેને મિત્રો ગુડ મોર્નિંગ. કર ભલા હોગા ભલા ને શિક્ષણ એ જ સાચી સેવા, જેના એક એક ઈંટમાં સમાયેલી છે એવી આ સંસ્થા કે જેને 100 વર્ષ કરતાં પણ વધારે સમાજની અંદર એક ઉત્તમ કામગીરી થકી સમાજ નિર્માણ માટે જેમને યોગદાન આપ્યું છે એવા સર્વે જે તે સમયના કર્ણધારો, અત્રેના સમારંભ અધ્યક્ષ શ્રી માન્ય ડૉક્ટર મણિભાઈ સાહેબ. આમ તો સાહેબ માટે ઘણી વખત એવું કહેવાય કે અમારા માટે એક માર્ગદર્શક છે. સંસ્થાનું હિત એમના એક એક વિચાર સાથે સંકળાયેલું છે એવા માન્ય મુરબ્બી શ્રી ડૉક્ટર મણિભાઈ સાહેબ, અમારા એક પ્રિન્સિપાલ શ્રી, આમ તો એવું કહેવાય કે જેમની સાથે હર હંમેશા અમે એક શિક્ષણના વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ એવા માનનીય શ્રી શૈલેષભાઈ, ત્રણેય વિભાગના સુપરવાઇઝર, સર્વે શિક્ષકશ્રીઓ, જેમના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સર્વ વિદ્યાલયને એક સર્વશ્રેષ્ઠ સ્થાને લઈ જવા માટેનો અથાગ પ્રયત્ન કર્યો છે એવા તેજસ્વી તારલાવ, સ્વર્ગસ્થ નટુભાઈને પણ યાદ કરીએ. આજના પ્રસંગે ઉપસ્થિત સર્વે વાલીગણ અને મારા દીકરા દીકરી, ખાસ તો મિત્રો પહેલા આપણે એક વાત આપણી જગ્યા ઉપર બરાબર સ્વસ્થ થઈ ગયા, ટટ્ટાર બેસી ગયા. મિત્રો, સોનાની ક્યારે કિંમત નથી હોતી અને એ જ પરિસ્થિતિ કે સર્વ વિદ્યાલયને ક્યારે એની સિદ્ધિઓ માટે ક્યાંય વાગોળવાની જરૂરિયાત નથી હોતી, છતાં પણ આવા કાર્યક્રમમાં આપ સર્વેનાથી વાકેફ થાઓ એ જરૂરી છે. મિત્રો, સર્વ વિદ્યાલય કે જેમાં 2000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ મેળવતા હોય અને એવી સંસ્થાના આપ જ્યારે સહભાગી છો તો આપ સર્વેને પણ ખરેખર હું ધન્યવાદ આપું. સંસ્થાના એક એક કાર્યક્રમો સર્વશ્રેષ્ઠ હોય છે. એની અંદર દર વર્ષે સંસ્થાને કંઈક ને કંઈક સર્વશ્રેષ્ઠ કોઈ અલગ અલગ એવોર્ડ મળતા હોય છે. આ વર્ષે પણ સંસ્થાને અમારા વ્યાયામ શિક્ષક મિત્રો થકી એક ઉત્તમ કામગીરી થકી વ્યાયામ ક્ષેત્રની અંદર સર્વશ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે. ખરેખર આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. સર્વે વિદ્યાર્થીઓ જેને પાર્ટિસિપેટ થયા છે, સર્વે વિદ્યાર્થીઓને પણ શાળા પરિવાર મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, ખાસ તો કોઈ પણ સંસ્થાના પરિણામથી ઉજળી હોય છે. એનું પરિણામ એ જ એની પારાશીસી છે. ધોરણ 10નું પરિણામ 98.85% સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાએ ગૌરવવંતું સ્થાન મેળવેલું છે. ખરેખર સર્વે વિદ્યાલયના એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, જે સંસ્થામાં ધોરણ 10ના 400થી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, જ્યારે આટલું પરિણામ મેળવવાનું હોય, 10, 15, 20, 25 વિદ્યાર્થીઓમાં કદાચ 100% પરિણામ આવી શકે. સર્વ વિદ્યાલય એવી સંસ્થા છે મિત્રો, ફી ન ભરી શકે એને પણ સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપે છે. અને ફી આપણે ગવર્મેન્ટ જે દીકરીઓ માટે પણ તમે જાણો છો, આપણે કોઈ એવી સેલ્ફ ફાઇનાન્સ ફી કે એવી નથી, પણ છતાંય
સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામો આપી છે. એ તમામ તેજસ્વી તાલાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એ જ પ્રમાણે સાયન્સ પ્રવાહમાં પણ મિત્રો 89.7% પરિણામ મેળવી સમગ્ર જિલ્લાની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે. તો સાયન્સ પ્રવાહના પણ સર્વે તેજસ્વી તાલાઓને ખૂબ ખૂબ અભિનંદન. મિત્ર, કદાચ એવું કહી શકાય કે કોઈ પણ જગ્યાએ કહેવત હતી કે જ્યાં ના પહોંચે રવિ, એટલે કે આપણે સ્વાભાવિક વસ્તુ કે સૂરજ દરેકે દરેક જગ્યાએ એના કિરણો પહોંચતા હોય. ત્યાં એવી કહેવત કે ભાઈ જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને એનાથી પણ વધારે જો વાત કરું તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ કે જ્યાં ના પહોંચે રવિ, જ્યાં ના પહોંચે કવિ, પણ એ જગ્યાએ પહોંચે મારો સર્વ વિદ્યાલયનો વિદ્યાર્થી. એક પણ ક્ષેત્ર એવું નહીં હોય મિત્રો કે જ્યાં સર્વ વિદ્યાલયનો વિદ્યાર્થી નહીં. સંસ્થા હંમેશા શિસ્તમાં માને છે અને શિસ્ત સાથે શિક્ષણ આપણે આપીએ છીએ. આપ સર્વે ક્રમશઃ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. સર્વ વિદ્યાલયની જે પણ નામના છે, તમે કડી બહાર જશો ત્યારે તમને સર્વ વિદ્યાલય શું છે સમજાશે. કદાચ કોઈ જગ્યાએ ભૂલા પડે, બસમાં બેસો ને પૈસા ના હોય ખિસ્સામાં, જ્યારે પૂછો ભાઈ મારે કડી જવું છે, એટલે તરત સામેનો વ્યક્તિ કે સર્વ વિદ્યાલયમાં ભણેલા છે, ત્યારે તમને આ સંસ્થા યાદ આવશે. મિત્રો, કોઈ પણ સ્થાને પહોંચો હંમેશા સંસ્થાને યાદ કરજો. આપ સર્વે હર હંમેશા પ્રગતિ કરતા રહો એવી સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કે નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને સૌ માન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. આવા નમ્ર સ્વભાવના, સદા હસમુખા અને સદાય શિક્ષકોના ખભે હાથ મૂકી શાબાશી અને હું પ્રેરણા પૂરી પાડનાર એવા આજના સમારંભના અધ્યક્ષ શ્રી મણિભાઈ સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને અમને પ્રસંગોચિત આશીર્વચન પાઠવો. સાહેબ શ્રી. નમસ્કાર. આજના વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત સર્વ વિદ્યા હાઈસ્કૂલના આચાર્ય શ્રી કનુભાઈ, ભોગપુર હાઈસ્કૂલના આચાર્ય શ્રી શૈલેષભાઈ, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીશ્રીઓ, પહેલાં હું આપણી વચ્ચેથી થોડા સમય પહેલાં ભગવાનને પહેરા થઈ ગયેલા નટુભાઈને મારી હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેજસ્વી તાલાઓ અને બીજા જે વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રોશન કર્યું છે અને આટલા બધા ઇનામો મેળવ્યા છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. आंखों में मुस्कान है तो इंसान नजदीक है, पंखों में उड़ान है तो आसमान नजदीक है, और श्रद्धा में जान है तो सफलता नजदीक है. लगभग 50 બહેનો 10મા ધોરણની હાજર છે. બાકીના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ હાજર નથી. તો જે 50 બહેનો છે એના માટે થોડી વાત કરીશ કે પરીક્ષાનો સમય આવ્યો છે એટલે એમના પર ટ્રેસ હશે. તો તમારા પરીક્ષાના સમયે સવારે વહેલા ઉઠીને વાંચવાનું રાખો. તો સવારે વહેલા ઉઠીને વાંચવા રાખશો તો તમારો માઇન્ડ તેજ છે અને જલ્દી યાદ રહેશે.
ઘણી વખત એવું થાય પરીક્ષા આવે એટલે આપણે લાગે કે આપણે તે ભૂલી જ ગયા, મને કશું આવડતું જ નથી. તો એ વખતે ડિપ્રેશન માઇન્ડ હોય એટલે આપણે લાગે કે મને કશું આવડતું જ નથી. પણ જ્યારે પરીક્ષા ખંડમાં જાઓ અને પરીક્ષા આપવામાં પેપર હાથમાં આવે તો આપણો માઇન્ડ સબકોન્શિયસ તેજ થાય છે અને બે લખવા બેઠો એટલે તરત જ પ્રશ્નો જવાબ તરત ચાલુ થઈ જાય, મગજમાંથી લખવાનું ચાલુ થઈ જાય. અને હવે જે વિદ્યાર્થીઓ 11મા 12મા અને 10મા ધોરણમાં જે આવવાના છે, 12મા સિવાયના, એ વિદ્યાર્થીઓએ જે પાઠ્ય પુસ્તક હોય એમાં જે વધુમાં વધુ પ્રશ્નો પૂછાતા હોય એની નોટ્સ બનાવો. નોટ્સ મને આજે એમ થાય છે તમે જ્યાં બેઠા છે તો હું પણ ભૂતપૂર્વ સર્વ વિદ્યાલયનો વિદ્યાર્થી છું એટલે મને પોતાને પણ ગૌરવ છે કે હું આ સંસ્થાનો વિદ્યાર્થી છું. આપણી સંસ્થા ઉત્તર ગુજરાતમાં નામાંકિત છે. આટલા બધા વિદ્યાર્થીઓ આપણા સંસ્થામાં ભણીને ઘણા ડોક્ટરો થયા, ઘણા એન્જિનિયરો થયા, ઘણા ઉદ્યોગપતિઓ થયા, પણ એ ક્યારેય સર્વ વિદ્યાલય ભૂલ્યા નથી. તમારી માતૃ સંસ્થાને પણ ભવિષ્યમાં તમે તમારી આ સંસ્થાને ભૂલશો નહીં. જ્યારે જ્યારે કોઈ પ્રસંગમાં જઈએ છીએ ત્યારે વાત નીકળે કે હું તો સર્વ વિદ્યાલયની આ સાલમાં ભણતો હતો, તો આપણે કહે કે આપણો વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી મળે તો આપણી સાથે ગદગદ ભૂલી જાય છે કે પણ આપણો વિદ્યાર્થી છે સર્વ વિદ્યાલયનો. કરજો તોફાન કરો તો મર્યાદામાં રાખજો, કારણ કે હવે સંસ્થામાં શિક્ષણને શિસ્ત પહેલી હોય છે, બાકી બધું પછી હોય છે. તો વિદ્યાર્થીઓ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આપણો સ્ટાફ તો બહુ સરસ છે, બધું સારું શિક્ષણ આપે છે, પણ ભણવું કઈ રીતે તમારા હાથમાં છે. તો હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો, સંસ્થાનું નામ રોશન કરો, એવી શુભેચ્છા છે. જય હિન્દ, જય ભારત. આપ સદૈવ અમને ઊંઘ આપતા રહ્યા છો, પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છો અને ભવિષ્યમાં પણ આપ એવું જ માર્ગદર્શન આપતા રહેશો. હવે આપ સર્વે જેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનો આગળનો દોર હું કનુભાઈ અને હિનાબેનને સોંપું છું.